શાયલા ગોપાલ ભવન ખાતે હુમલાનો મામલો સામે આવ્યો, જ્યાં પદયાત્રી ઉપર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે। હુમલા મામલે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, તો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે, જેમાં 12 આરોપીઓ નહીં પકડાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો શાયલા જે છે ત્યાં જે ગોપાલ ભવન જે છે ત્યાંનો મામલો કે જ્યાં હુમલાની ઘટના બની, જેમાં આરોપીઓ નહીં પકડાતા લોકો જે છે રોષે ભરાયેલા છે। શાયલાના ગોપાલ ભવન ખાતે આ હુમલાની ઘટના બની હતી। પદયાત્રી ઉપર થયેલા હુમલાનો મામલો જે છે ગરમાયો હતો અને આ અંગે જે છે મામલતદારને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર જે છે આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતું શાયલા ગામમાં જગવિખ્યાત શ્રી લાલજી મહારાજની જગ્યા આવેલી છે, તેથી જ શાયલા ગામને ભગતના ગામ તરીકે ઓળખવામાં આવે છે। આ સંસ્થામાં દરરોજ હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે। તેમના માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે। ગત તારીખ 16/12/2023ના રોજ પાદરા તાલુકાના રાજુપુરા ગામથી એક યાત્રિકોનો સંઘ શાયલા જગ્યામાં આવેલ રાત્રિના સમયે ભોજન કરી મંદિરની બહાર આવેલ ગોપાલ ભવનના એક હોલમાં તે સંઘે રાત્રિ રોકાણ કરેલ। તે દિવસે રાત્રે લગભગ 2:30 કલાકે અસામાજિક તત્વો દ્વારા ગોપાલ ભવનમાં જઈ ત્યાં બહેનોની છેડતી કરી એમને ઢોર માર મારી ખૂબ જ પરેશાન કરવામાં આવેલ। આ બનાવ શાયલા ગામ, શાયલા ગ્રામ પંચાયત સરપંચશ્રી, શાયલા વેપારી મહામંડળના પ્રમુખશ્રી, શાયલા ગામના દરેક સમાજના આગેવાનશ્રીઓ, નાગરિકો અમે બધા જ આ દુઃખદ ઘટના છે, શરમજનક ઘટના છે એને વખોડી કાઢીએ છીએ। આજરોજ શાયલા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર